હેલો ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન. તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. અને આ છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, બરાબર ને? ઓકે, તો આપણે જોઈ લઈએ યુનિટ ટુ. ઓકે, યુનિટ 2 અને સ્ટેન્ડર્ડ 12 જનરલ સબ્જેક્ટ છે આપણો ઇંગ્લિશ, બરાબર. માર્ક્સ છે 25. ઓકે, અને આજે છે તો ડિસેમ્બર 21 અને જાન્યુઆરી 22માં જે લેવાની છે 2 તબક્કામાં. ઓકે, એના માટેનું સોલ્યુશન છે. આપણે જોઈએ તો રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ. જો તમે મારી ચેનલ પર નવા હશો તો સબસ્ક્રાઈબ કરજો, આ ચેનલને લાઇક કરજો અને આ વિડીયોને બધા ફ્રેન્ડ સુધી શેર કરજો ફ્રેન્ડ્સ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા જે આપણને આપેલું છે વેધર રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. They are not taught that brave men die for the country's honor. ઓકે, તો અહીંયા ફોલ્સ આવે છે, બરાબર ને? આન્સર ફોલ્સ આવે છે. બીજું, ધ એડિટર્સ આર ઓવરવર્કડ, મિસઅન્ડરસ્ટુડ. ઓકે, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તો અહીંયા આન્સર છે ટ્રુ. ઓકે, પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. શોઈંગ ડબલ કમ્પેરિઝન, કોન્ટ્રાસ્ટ, શોઈંગ ટાઈમ, બરાબર ને? તો લેટ્સ સી આન્સર જોઈ લઈએ. અહીંયા આપણને આપેલું છે કે હંગ્રી એઝ ધ લાયન વોઝ ડીડ નોટ કિલ ધ જો હંગ્રી એઝ ધ લાયન ઇટ ડીડ નોટ કિલ ધ એન્ડ્રોક્લેસ. એટલે લાયન ભૂખ્યો હતો છતાં પણ એને માર્યો નહીં, તો એને આવે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. આવું હોવા છતાં પણ એને પેલું મારી નહીં, બરાબર ને? ધ મોર ટોકેટિવ you are, the more prosperous your business is. એટલે તમે જેટલા વાટોડા હો તેટલું જ તમારું બિઝનેસ સમૃદ્ધ થાય છે. તો શોઈંગ ડબલ કમ્પેરિઝન. તો આમાં ડબલ કમ્પેરિઝન ટોકેટિવ તરીકેથી બી અને બિઝનેસ પણ ફૂલે ફાલે છે, બરાબર. લેટ્સ ગો નેક્સ્ટ. અમર, વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ. તો અહીંયા આપણને બતાવવાનું છે વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ, શા માટે એને પ્રાઇઝ મળતું નથી? તો કમ્પેરિઝન, બરાબર. જોબર, તો અહીંયા આન્સર આપેલું છે કે નિકિતાસ પરફોર્મન્સ વોઝ બેટર ધેન હર્સ. બેટર ધેન બીજુમાં કંઈમાં શું તો કમ્પેરિઝન આવેલું નથી, ફક્ત એક જ વાક્યમાં કમ્પેરિઝન આવેલું છે, તેથી આન્સર ઓપ્શન બી છે. પિયુષા શું કહે છે? હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ક્લાસ. સપોઝનમાં શું આવશે? એઝ ઇફ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એઝ ઇફ આવે તો બીજા કંઈમાં એઝ ઇફ તો નથી, બરાબર ને? એઝ ઇફ વાળો વાક્ય આ ચારમાં ફક્ત એક જ છે અને તે છે ઓપ્શન બી, બરાબર. હી બિહેવ્સ લાઇક અ ટીચર. હી બિહેવ્સ એઝ ઇફ હી વર માય ક્લાસ ટીચર. હી બિહેવ્સ એઝ અ પ્રિન્સિપલ. હી બિહેવ્સ એઝ હી ઇઝ અ વેરી રીચ બોય. તો શું આવશે? એઝ ઇફ વાળો આવે, બરાબર. બીજુંમાં કંઈ એઝ ઇફ નથી. હવે અહીંયા ધ્યાન આપજે કે ટુ ગેટ. ફ્રેન્ડ્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં પણ વાક્ય ટુથી શરૂ થાય, ટુ ગેટ મેન્ટલી રિવીલ્ડ એટલે માનસિક રીતે ચિંતિત હોય તો એ ચિંતા દૂર કરવા માટે. એટલે ટુ ગેટ મેન્ટલી રિવીલ્ડ વી શુડ લિસન ટુ મ્યુઝિક. ઓકે, તો આ આવે છે, બરાબર ને? વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક? ટુ ગેટ મેન્ટલી રિવીલ્ડ. વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક? ટુ ગેટ મેન્ટલી રિવીલ્ડ વી શુડ લિસન ટુ મ્યુઝિક. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? આ રીતે. ટુ એવોઇડ. હવે ધ્યાન આપજો, બરાબર ને? હેલન એડવાઇઝીસ ધ વર્કર્સ ટુ એવોઇડ બિંગ ફુલિશ. શું એવોઇડ કરવા માટે કહે છે? ઓકે, શું એવોઇડ કરવા માટે કહે છે ફ્રેન્ડ્સ? ઓકે, વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ? હેલન એડવાઇઝીસ ધ વર્કર. જો ધ્યાન આપજો, અહીંયા વર્તમાન કાળ હોવાથી અહીંયા ડઝ શું એડવાઇઝ, બરાબર ને? હવે વાય ડઝ, શા માટે? તો એનું કારણ નથી આપેલું. ઓકે, વાય ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ, શાના માટે એ નથી, પણ વોટ ડઝ ધ હેલન, આ એની એડવાઇસ છે. આ તો એડવાઇસ માટે અહીંયા વોટ વપરાયો છે, તો ઓપ્શન સી આવશે, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ. આ જે ક્વેશ્ચન છે આમાંથી આપણે જોઈને લખવાનું છે વેન કેન વી કોલ ફ્રી. ફ્રેન્ડ્સ ધ્યાન આપજો કે વેન કેન વી કોલ ફ્રી, આપણે ક્યારે ફ્રી કહેવાઈએ? સો વી આર ફ્રી, શું લખવાનું છે? વી આર ફ્રી વેન
The man who frames and executes the law represents the interest of the lives of the people and no other interest. We are free when the man who frames and executes the law represents the interest of the lives of the people and no other interest. The ballot does not make. બસ આટલું જ આવશે બરાબર ને, આટલું જ આવશે. ફરીથી હું તમને કહી દઉં છું કે શું આવશે. તો વી આર કોલ ફ્રી વેન, હું લખવાનું છે વી આર કોલ ફ્રી વેન ધ મેન હુ ફ્રેમ્સ એન્ડ એક્ઝિક્યુટ ધ લો રિપ્રેઝેન્ટ્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. આ પ્રમાણે બરાબર. ચાલો, વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. વોટ ડઝ નોટ મેક, તો અહીંયા વોટ ડઝ નોટ મેક, તો અહીંયા આન્સર આવશે બેલોટ. અ બેલોટ ડઝ નોટ મેક અ મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. ઓકે, તો બેલોટ આવશે. ઓકે, અન્ડરસ્ટુડ. ઓકે, ચાલો આગળ જઈએ. હવે હુ આર એનિમીઝ ઓફ ધ વર્કર. હુ એટલે કોણ છે એનિમીઝ, વર્કરના એનિમીઝ કોણ છે. હુ આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર ફ્રેન્ડ્સ. કોણ છે વર્કર, તો અહીંયા આપણને આન્સર આપેલું છે બરાબર ને. વર્કર્સ માસ્ટર્સ આર એનિમી ઓફ ધ વર્કર્સ. વર્કરના માસ્ટર્સ જો અહીંયા પણ આપેલું છે આપણને. ધ વર્કર દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. તો વર્કરના માસ્ટર્સ આ પણ અહીંયા પ્રમાણે લખેલું છે તે પ્રમાણે. ઓકે, વર્કરના જે માસ્ટર છે ને તે જે લોકોના એનિમી છે બરાબર ને. આ પ્રમાણે બરાબર. વોટ આર નોટ વોરંટ ફોર ધ સેફટી ફોર ધ ચિલ્ડ્રન. ઓકે, વોટ નોટ વોરંટ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર ને. ઓકે, આ વાક્ય આપણે જોઈએ અહીંયા. ધેટ ધે આર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ. ઓકે, તો એ પ્રમાણે અહીં આન્સર લખીને આપેલું છે તમને. વર્કર સિટીઝનશીપ પેપર્સ શું આપેલું છે ફ્રેન્ડ્સ, વર્કર સિટીઝનશીપ પેપર બરાબર ને. વર્કર સિટીઝનશીપ પેપર્સ આર નોટ વોરંટ ફોર સેફટી એટ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. ઓકે, નેક્સ્ટ જઈએ આપણે. ઓકે, આજે 13, 14 અને 15. વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન્ડ. વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન. વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન. ઓથરે શું ઇમેજિન કરેલું નથી. વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન. બરાબર. તો અહીંયા આપણને સમજાયું છે આઈ હેવ નેવર ઇમેજિન ઇટ વુડ બી અલ્ટર્ડ હાવેવર માય લાઈફ ચેન્જ. ઓકે, તો એના માટે તમને આન્સર બનાવીને લખવા આપેલ છે કે ધ ઓથર હેડ નોટ ઇમેજિન ધેટ હર ડેલી રૂટીન વુડ બી અલ્ટર્ડ. ઓકે, ધ ઓથર હેડ નોટ ઇમેજિન ધેટ હર ડેલી રૂટીન વુડ બી અલ્ટર્ડ. અલ્ટર્ડ એટલે શું, કંઈક વસ્તુમાં આપણે કાપકૂપ કરીને એને નવી રીતે બનાવવું તેને કહેવાય છે અલ્ટર્ડ. હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ. ઓથર કેવી રીતે ગેમમાં પ્રવેશ કરે છે બરાબર ને, કેવી રીતે ગેમમાં પ્રવેશ કરે છે. ઓકે, તો અહીંયા એના પર આન્સર તમને લખીને બતાવેલ છે, એ પર જોઈ લઈએ આપણે. ધ ઓથર એન્ટર ધ ગેમ વિથ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન ધેર હેન્ડ. કે હવે અમે જીતી જ જવાના છે તે પ્રમાણે બરાબર ને. અહીંયા આપણને દેખાય છે અહીંયા બરાબર ને. આઈ એન્ટર્ડ ધ ગેમ ઇન ધ માઇન્ડ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ. વોટ એફર્ટ્સ વોઝ ડન બાય ધ ઓથર ટીમ. એફર્ટ્સ એટલે પ્રયત્ન, કયા પ્રયત્ન કરે છે. ધ ઓથર્સ ટીમ હેડ બીન અંડર વિગરસ. ઓકે, ધ ઓથર્સ ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધેટ ડે. આ પ્રમાણે આપણે લખવાનું છે બરાબર ને. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા આ પ્રમાણે વોટ ડીડ ધ પ્રિન્સેસ નો. વોટ ડીડ ધ પ્રિન્સેસ નો, શું જાણતી હતી પ્રિન્સેસ. ધ પ્રિન્સેસ ન્યૂ ધેટ ધ વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વિચ ડોર કન્સીલ્ડ ધ બ્યુટીફુલ ગર્લ. આ જો અહીંયા વન ડે. ઓકે, ધ કિંગ વોઝ વેરી. ઓકે, હવે અહીંયા આપણને ખબર છે ધ સોલ્ડર અરેસ્ટેડ ધ પ્રિન્સેસ ન્યૂ. આ જો આ બરાબર છે બરાબર ને. અહીંયા ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વિચ કન્સીલ્ડ ધ બ્યુટીફુલ ગર્લ. એ પ્રમાણે બરાબર ને. નેક્સ્ટ, વાય ડીડ ધ કિંગ બીકેમ એંગ્રી. રાજા કેમ એંગ્રી થઈ જાય છે બરાબર ને. વાય ડીડ ધ કિંગ બીકેમ એંગ્રી. ધ કિંગ બીકેમ એંગ્રી બિકોઝ હી ફાઉન્ડ ધેટ હર ડોટર હેડ ફોલન ઇન લવ વિથ અ પુઅર યંગ સોલ્જર ઇન હિઝ આર્મી. ઓકે, ના હવે આ લખવાનું છે કે ઓકે આપણે લખવાનું છે સી ધ રોબોટ્સ ઓબેડ ધેર માસ્ટર. ધ રોબોટ્સ ઓબેડ. આ ઓબેડ થઈ ગયેલું છે ઓબેડ બરાબર. ધે ડુ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર.
ધે ડુ નોટનું શું રહી જશે? આ ડુનું થશે ડીડ. પાસ્ટ ટેન્સ. તે ડીડ નોટ ઓબે હિઝ માસ્ટર, ધ માસ્ટર ગીવ્સનું થશે GAVE ગેવ. સેમ લખવાનું છે બરાબર ને. ગેવ રિવોર્ડ્સ ટુ હર રોબોટ્સ એન્ડ મેક્સ હેપી. એન્ડ મેડ મેક્સનું થઈ જશે MADE મેડ. અને હી નેવર ડિસઅપોઇન્ટ્સ નું થઈ ડિસઅપોઇન્ટેડ DISAPPOINTED. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ફરીથી એકવાર તમને બતાવી દઉં છું કે અહીંયા આ ઓબેનું તો ઓબેડ અહીંયા આપેલું જ છે આપણને બરાબર. પછી ડુનું થશે ડીડ. ઓકે, ડુનું થશે DID ડીડ. તેવી જ રીતે અહીંયા ગીવ્સનું થશે ગેવ. GAVE ગેવ. તેવી રીતે અહીંયા જે આપેલું છે આપણને રિવર્સ ઇઝ રોબોટ્સ એન્ડ મેક્સનું થશે મેડ. ઓકે, MADE મેડ. ને તેવી જ રીતે અહીંયા ડિસઅપોઇન્ટેડ થશે ડિસઅપોઇન્ટેડ DISSAPOINTED. ઓકે, ચાલો આગળ વધીએ. અશોક શર્મા રાઇટ્સ એન એપ્લિકેશન. હવે એપ્લિકેશન લખેલી છે બરાબર ને. તો અહીંયા તમને આપી દીધેલું છે કે અશોક શર્મા, આ છે અશોક શર્મા બરાબર ને. એનું અહીંયા લખેલું છે ટુ ધ બ્લુ પ્લેન બરાબર. તો હવે ઉપર આપણે જઈએ. આ આખું જો આ બરાબર. પછી એનું પેલું પણ આપેલું છે અહીંયા. તમે ધીમે ધીમે જોઈ શકો કેવી રીતે એપ્લિકેશન રાઇટિંગ બરાબર. ઓકે, અને આ પેલું છે યુ આર ગોઈંગ ટુ યોર સ્પીચનું પણ આપેલું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.